આજે વાત કરવી છે મેડિકલ ક્ષેત્રની અને ખાસ કરીને મેડિકલ કોલેજની. ધ ગુજરાતીમાંથી જીતેશ ચૌહાણ. ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. સિનિયર તબીબોના ત્રાસને કારણે જુનિયર તબીબોએ સુસાઇડ કરી લીધાના કિસ્સાઓ પણ અવારનવાર સામે આવ્યા છે. તો ગઈકાલે ગુરુવારે રાત્રિના રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબે જે પ્રકારનું વર્તન કર્યું, જુનિયર તબીબ ને ખાસ કરીને યુવતી એટલે કે મહિલાને અપશબ્દો બોલ્યા છે અને તેમની પર ફાઇલનો ઘા કર્યો છે. આ બનાવને લઈને સમગ્ર ગુજરાતના તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ રેગિંગ અને કેટલાક તબીબોના આ ગેરવર્તનને લઈને આપણી સાથે સાયક્રેટિસ્ટ ડોક્ટર વિજય નાગેચા. સર, તો ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સર, વાત કરીએ તબીબ એટલે કે દેવદૂત ગણવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે, એમના પરિવારનો સભ્ય બીમાર પડે, ત્યારે તબીબ એક એવો વ્યક્તિ હોય છે કે એમની પર લોકોને વિશ્વાસ હોય છે કે એનું જીવન ફરી ધબકતું કરી દેશે. અને લોકોને આજે પણ વિશ્વાસ છે, ભલે મેડિકલ ક્ષેત્રે અલગ અલગ કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ સાહેબ, મેડિકલ ક્ષેત્રે જે શિક્ષણ લે છે તબીબી ક્ષેત્રનું, એમાં આ રેગિંગની ઘટના અને ખાસ કરીને કેટલાક સિનિયર તબીબો જુનિયર તબીબો સાથે જે અભદ્ર વર્તન કરે છે, એને લઈને આપનું શું કહેવું છે? જો જ્યાં સુધી રેગિંગની ઘટના છે, તો રેગિંગ કોઈ પણ ક્ષેત્રમાં, નોટ ઓનલી તબીબી ક્ષેત્રમાં, પણ કોઈ પણ જગ્યાએ રેગિંગ છે ને એ અક્ષમ્ય ગુનો ગણી શકાય. રેગિંગ થવું જ ના જોઈએ અને રેગિંગ છે ટોલરેટ પણ કોઈ કરવું ના જોઈએ. જ્યારે આવી ઘટનાઓ છે બહુ અમુક જગ્યાએ મેડિકલ ક્ષેત્રમાં સામાન્ય રીતે અમુક સ્પેશિયાલિટીની અંદર રેગિંગ બહુ જોવામાં મળે છે અને આજકાલ બહુ કોમન થઈ ગયું છે. તો પરિસ્થિતિ એમ છે કે કોઈ પણ ક્ષેત્રમાં, અમદાવાદમાં આની પહેલા એક ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં એક જણા ઉપર રેગિંગ થયું હતું, એની કમ્પ્લેન્ટ કરી, એ લોકોને તરત જ આવીને બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ ગવર્મેન્ટ દ્વારા નહીં, છોકરાએ પોતે આગળ આવી અને કમ્પ્લેન્ટ કરી. જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી રીતે પીડાય છે, ત્યારે પહેલું તો ચોક્કસ એવું બને કે એ લોકોએ કોઈનો ડર રાખ્યા વગર એની ઓથોરિટીને ઇન્ફોર્મ કરવું. એમ ના થાય તેનાથી હાયર ઓથોરિટીને ઇન્ફોર્મ કરવું અને આ વસ્તુ માટે યોગ્ય પગલા લે એવી અપેક્ષા રાખી અને યોગ્ય પગલા સરકાર અને મેડિકલ ક્ષેત્રમાં એના પ્રોફેસરો કે એના ડીન કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ હોસ્પિટલ એ જે તે વસ્તુ લાગતું વળગતું હોય એને કે પગલા લે. વસ્તુ બે, ડોક્ટર જે છે એને બધા લોકો ભગવાન કે કોઈ પણ જાતની તકલીફો પડે છે ત્યારે એની પાસે જાય છે, એ શ્રદ્ધા છે. એ ડોક્ટર કે જે વ્યક્તિ ભણેલો છે જે તે વિષયનું, એના જ્ઞાન અને એનું પોતાની સાથે એ લોકોને કઈ રીતે જ્ઞાનનો ઉપયોગ કરીને મદદરૂપ થઈ શકે છે, ત્યારે એ વ્યક્તિ છે એનો એક સ્વભાવ હશે. એ માણસ છે પોતે એવા ટેન્સમાં જીવતો હોય. ડોક્ટરની જિંદગી તમે જોવા જાઓ તો ડોક્ટરની લાઈફને તમે જો વિચારો તો ડોક્ટરની જિંદગી બીજા બધા સામાન્ય વ્યક્તિઓ કરતા 10 વર્ષ ઓછી ગણવામાં આવે છે. આઈએમએના સર્વે થયેલા છે કે જેની અંદર ડોક્ટર 63 વર્ષથી 72 વર્ષની અંદર મરવા માંડ્યા છે, જ્યારે બાકીના લોકોનું આયુષ્ય 82 યર્સ સુધી લોકોને કન્સિડર કરવામાં આવે છે. જો એ લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિ દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારની અપેક્ષા તો સારી હોય, જ્યારે અમારા જ્ઞાનનો ઉપયોગ કરીને એ લોકોને અમે મદદરૂપ થવા માંગતા હોય છે. એની સાથે અમારા દરેક કોઈ પણ વ્યક્તિનો એક સ્વભાવ પણ સંકળાયેલો હોય છે. જ્યારે એ વ્યક્તિને કોઈ પણ એક માણસ હોય એને લાગેલું હોય, એની પર ઘાને તમે ખોચરે જ રાખો તો બધા છે એ ઘાની અંદર લોહી નીકળવાનું છે. હવે પેશન્ટ છે એ લોકોને ઇમિડિયેટલી સારવાર જોઈ, પોતે એમ કે બધું બગડીને આવેલું હોય, લોકો કે ડાયરિયા થઈ ગયા છે સાહેબ અને તાત્કાલિક સારવાર કરો, પણ કાગલા દિવસે પાણીપુરી ખાઈને થયા છે તો એ પાણીપુરીની કન્સિડર નહીં કરે, પણ ડોક્ટર નહીં કરે તો એની સાથે મારામારી કરશે. જો એ ડોક્ટર પોતે એની સામે કઈ કહેશે તો ડોક્ટરનું અભદ્ર વર્તન કરવામાં આવશે. ડોક્ટર એને એમ કહેશે કે 5 મિનિટ ખમો, તો કે ડોક્ટર પાસે ટાઈમ નથી. ડોક્ટર એમ કે હું પૈસા મારું કુદરતી હાજત માટે જાઉં છું, તો કે એ નહીં, પેલા અમને એટેન્ડ કરો. જો આટલા સ્ટ્રેસ વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિ ડોક્ટર જીવતો હોય તો એ ડોક્ટરની અંદરથી એને સમજી, એ એક માણસ છે, એ માણસની ઉપર તમે કોઈ પણ બોજ રાખો. આ ભગવાન દરજ્જો આપો છો પણ એ ભગવાન તો નથી જ. આ મહાવીર સ્વામી નથી કે તમે બધા કાંટાઓ લઈ એના કાનમાં ખોસી દો, લોહી નીકળવા માંડે તો પણ એ શાંતિથી બેસે કે ના તમે તો મને મારો. એ મહાવીર સ્વામી સ્થિરતા જેવું થઈ એ અપેક્ષા રાખે છે માણસ. એની સામે જે ઓલા છે એ પોતાની અપેક્ષા તો એમ જ કે જે ઢોર હોય એ રીતે કરે છે. એટલે એ જે વસ્તુઓ જયારે બનતી હોય છે ને ત્યારે માણસના ફ્રસ્ટ્રેશન આવે. દરેક માણસને ઇમિડિયેટલી વસ્તુનું રિઝલ્ટ જોતું હોય છે. એ ડોક્ટર માણસ છે કાર્ય આવીને 2 મિનિટ મોડું પણ થઈ શકે. હવે જો એ સ્વીકારશે માણસ અને ડોક્ટરને પોતાની મહેનતથી અને જે ભણેલો છે એની સંપૂર્ણ રીતે
મદદ કરવા માટે તૈયાર જ છે, અને એ વ્યક્તિને સંપૂર્ણ જવાબદારીથી જયારે દાખલ કરે કે એની કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન લખી દે તો એની રિસ્પોન્સિબિલિટી થાય કે આ માણસ છે એનાથી ચોક્કસપણે સાજો થશે. જો ડોક્ટરનું આટલું રિસ્પેક્ટ બીજા સામેનો વ્યક્તિ જાળવે અને ખાલી એમ જ ના કરે, કન્સિડર કરે કે એ પણ એક માણસ છે, એના પણ ઇમોશન હોય, એને પણ દરેક કોક વખત રજા જોતી હોય, એને પણ આરામ કરવાની જરૂરત છે, એને રાતના 12 વાગે ફોન કરીને કદાચ ના ઉપડે તો એના માટે એના આસિસ્ટન્ટને ફોન કે બીજા હોસ્પિટલમાં જઈને સારવાર લેવી, એ પણ એને મદદરૂપ થયા હોય પણ એ ન ઉપડે અને એના પર હુમલો કરી દેવો એ વ્યાજબી વાત નથી. સાહેબ એટલે આજકાલ તમારી જે વાત સાચી છે. ઇનટોલરન્સ એટલે આજકાલ જે સાહેબ ઇનટોલરન્સ સાહેબ થઈ ગયો છે ને. મારી વાત સાંભળો. સર હા, મારી વાત એ છે, 100% હોસ્પિટલોમાં આ પ્રકારની ઘટના ડોક્ટરો સાથે બને છે, ન થવી જોઈએ, લોકોએ પણ સમજવું જોઈએ. પરંતુ સાહેબ વાત અહીંયા ઈ છે સિનિયર અને જુનિયર તબીબની. જે રીતે તમે એ જ એમ કહો છો વસ્તુ કે જે એ ટેસ્ટમાં હોય, બધી વાત હોય છે, એ પરંતુ સાહેબ જે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું છે એની એટલી ઉંમર નથી, પરિપક્વ નથી હોતા આ સ્ટુડન્ટો. હવે એક સિનિયર તરીકે પડે કે ભાઈ તમે આ રીતે કામ કરો, આ રીતે કામ કરો, પરંતુ એની સામે એને ટ્રેસ આપવામાં આવે છે, એને કારણે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. સાહેબ આ બેઝિક પ્રકારનું વર્તન સિનિયર તબીબે કરવું જોઈએ. સિનિયર તબીબોએ આ પ્રકારનું વર્તન જુનિયર માટે ના કરવું જોઈએ. એના જ કારણે મેડિકલ સિસ્ટમની અંદર પેલા ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે પેલા નહોતો એને ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે મેડિકલ વસ્તુમાં તમે કેટલી જાતના તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટ ફર્સ્ટ એમબીબીએસમાં આવો તો એના ક્લાસીસ લેવામાં આવે છે, જેથી કરીને તમે સ્ટ્રેસને ઓવરકમ કેવી રીતે કરો એના તમને 3 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે. 6 મહિના સુધી બધા ક્લાસીસ, બધા પ્રોફેસરો કે જે પેલા પ્રોફેસરો ખાલી મોઢું ચડાવીને આવીને સીધું લેક્ચર લઈ અને જતા રહેતા હતા, એમ નહીં, ઇન્ટરેક્શન કરીને કેવી રીતે હશે, કેવી રીતે વાત કરે, તો કોમ્યુનિકેશન સ્કિલ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એ શીખવાડવામાં આવે. એ જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ત્યારે આમાં બે વસ્તુ, જ્યારે કોઈ પણ જુનિયર અને તબીબ, જુનિયર અને સિનિયર વચ્ચે ઘર્ષણ પેદા થાય છે ત્યારે બેની વચ્ચેનો એક વૈચારિક મતભેદ હોઈ શકે. ઘણી વખત એવું બને કે એની અપેક્ષા એવી હોય કે આ વ્યક્તિ આવી રીતે જ કરવું જોઈએ, આટલું નથી સમજતો. આપણે કોઈ માણસ એમ કે એવું લાગે પણ કે આ સાહેબને આટલી ખબર નથી કે મને આ ખબર ન પડે. એ ખાલી એક જ વસ્તુનું જો ક્લેરિફિકેશન થઈ જતું હોય ને તો આ જાતના પ્રશ્નો છે ને એવોઇડ થઈ શકે. તો ઓનલી થિંગ વિચ આઈ ફીલ કે આવા કિસ્સાઓમાં મોટા ભાગે કોમ્યુનિકેશન ગેપ જોવા મળે છે. દરેક માણસને સામેવાળાનું ફ્રસ્ટ્રેશન હોય. તમે મેડિકલ કોલેજની અંદર જોવા જાવ તો કે 150 કે 200 પેશન્ટને દાખલ કરેલા હોય અને ફર્સ્ટ યર રેસિડન્ટ પાસે એવી અપેક્ષા રાખે સિનિયર કે બધાને એક રાતમાં જોઈ નાખે ને બધાને ઇન્વેસ્ટિગેશન કરે, તો એવું નથી થતું. ત્યારે તમને એવા કિસ્સાઓ પણ જોવા મળે કે લોકો ડોક્ટર આસિસ્ટન્ટ પોતે રાખી અને ખબર ના પડે મળતો પગાર આપી દેતા હોય છે. જેથી કરીને કહેવાય આ ખાલી વર્ક સ્ટ્રેસ છે જુનિયરનો, એ સામે સિનિયર છે એને એના બોસને જવાબ દેવાનો હોય છે. એ જયારે એના બોસને જવાબ દે, એ પણ એક જાતની પીડાથી થતી હોય છે કે પોતાના સ્ટ્રેસમાં રહેતો હોય છે. અને ફ્રસ્ટ્રેશન જયારે પોતે કોપઅપ નથી કરી શકતો ત્યારે આ ટાઈપના ફ્રસ્ટ્રેશન કાઢે છે. કાઢવું ફ્રસ્ટ્રેશન પોઝિટિવલી જોવું જોઈએ. ઘણી વખત આવા નેગેટિવ શબ્દોથી પણ ફ્રસ્ટ્રેશન નીકળતું હોય છે. કારણ કે આફ્ટર ઓલ એ માણસ એક સ્ટ્રેસમાં જીવતી વ્યક્તિ છે. જેને પોતે સ્ટ્રેસ ના આવે, નેચરલી જે લોકોને બ્રેકની જરૂર હોય છે અને બ્રેક લેવો જોઈએ. જો એ નથી કરી શકતા તો ડોક્ટર પોતાની જાતને ચોક્કસપણે મારતા હોય છે. સાહેબ તમને એવું નથી લાગતું કે જે રીતે મેડિકલ ક્ષેત્રમાં સ્ટ્રેસ 100% વધારે છે તબીબ ઉપર, કારણ કે એક તબીબ 100 પેશન્ટ ઓપીડીએમની હોય, સ્વાભાવિક છે, સરકારી હોય કે ખાનગી હોય, પરંતુ આવી પરિસ્થિતિમાં સરકાર અને મેડિકલ ક્ષેત્રનું જે સેતુ છે એમાં કઈ રીતે સોલ્યુશન લાવી શકાય જેથી સિનિયર તબીબો પર પ્રેશર ના આવે, જુનિયરને એને યોગ્ય માર્ગદર્શન મળે, જુનિયર તબીબ જે છે એમને પણ સિનિયર તબીબનું પ્રોત્સાહન મળે તો મેડિકલ ક્ષેત્રે એક નવી એક પહેલું બી થાય, દર્દીઓને ફાયદો થાય ને ડોક્ટરને પણ ફાયદો થઈ જાય. આ ટાઈપના સ્ટ્રેસના ઇવેન્ટને એવોઇડ કરવા માટે વર્કિંગ અવર્સ છે 12 કલાકથી વધારે ના હોવું જોઈએ. દરેક માણસને થાક લાગે તેને સુવાની છૂટ આપી દેવી જોઈએ. આ જુનિયર માટે છે. સિનિયરે સમજવું જોઈએ જ્યારે ના હોય તો અમુક માણસને એને હેલ્પ કરાવી, અને સેકન્ડ યર થઈ ગયા એટલે એટલા સિનિયર નથી થઈ ગયા કે ફર્સ્ટ યરમાં આવ્યો તેને મદદ ના કરી શકાય. એની થોડી મદદ લઈને બધા જો એક ભાઈચારાની ભાવનાથી આગળ વધે તો સ્ટ્રેસ છે એ માણસને ના આવે. આ 100 પેશન્ટ છે તો કદાચ તારાથી 60 થાય છે, 40માં હું તને કરાવું, અને 40ની અંદરથી એક બીજો જો સિનિયર આવી અને એની પોતાની રિક્વાયરમેન્ટ એની છે કે ના આટલું મારા સિનિયરે કે ઓલા સાસુ વહુ જેવું થઈ જાય છે કે મારી સાસુએ મને આમ કીધું તો તારે પણ આમ જ કરવાનું. સાસુ વહુનું રિલેશન છે એ જો તબીબી ક્ષેત્રે સુધરે અને દરેક જગ્યાએ સ્ટ્રેસ એવોઇડ કરવા માટે સ્પેસિફિકલી 3-4 દિવસ પછી એ જે જુનિયર હોય એને બ્રેક આપવામાં આવે અને એ કામમાંથી એને થોડું દૂર રાખવામાં આવે તો ક્વોલિટી ઓફ વર્ક એ સુધરશે અને આ ટાઈપના ઝઘડાઓ પણ ઘટશે. સાહેબ પ્રશ્ન એક ઈ છે કે આપે જયારે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લીધો છે ત્યારે ભૂતકાળમાં આપણા સમયમાં આ પ્રકારની કોઈ ઘટનાઓ બનતી હતી ને એ સમયે આવું કઈ થતું તો કયા પ્રકારે સોલ્યુશન થતું હતું?
બેઝિકલી જયારે મેડિકલમાં હું 12મા ધોરણની પહેલી બેચ જયારે રાજકોટમાંથી બહાર પડી ત્યારે મેં સીધા ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં જવા વાળા ઘણા બધા છોકરાઓ હતા. અને અમારી બેચની વખતે સ્પેસિફિકલી મારી બેચની વાત કરું તો એમાં એવું હતું કે અડધા પ્રી મેડિકલ કોલેજમાંથી આવતા હતા અને અડધા સ્કૂલમાંથી આવતા હતા. હવે સ્કૂલમાંથી તમને સીધા એક MBBS ની અંદર મૂકી દે, તમારા પર રિસ્પોન્સિબિલિટી આવે, તમે ગુજરાતીમાં ભણતા હોય બધું અંગ્રેજીમાં ભણાવવા માંડે, એટલે તમારે જે ટોલરન્સ છે, ફ્રસ્ટ્રેશન થતું હોય ને, એ ફ્રસ્ટ્રેશન માટે સ્પેસિફિકલી હું જ્યાં ભણ્યો છું ત્યાં અમુક સમય પછી એ લોકોએ ક્લાસને હિપ્નોથેરાપી, ડોક્ટર પલાણ હતા જે ફિઝિયોલોજીસ્ટ હતા, એને હિપ્નોથેરાપી કરીને રિલેક્સેશન ટેકનિક શીખવાડવામાં ચાલુ કરે, જેથી કરીને આ ટાઈપના વસ્તુઓ છે એવોઇડ કરે. અમુક ડિપાર્ટમેન્ટની અંદર જે વસ્તુ થતી તો એ કેટલી હદ સુધી થતી, તું અમને પૈસા લઈને ચા પા નાસ્તો કરાવ, આથી વિશેષ કશું જુનિયરને હેરાન કરવામાં આવતા નહીં. મારા જમાનામાં પણ મણિપાલ એટલે જે ગુજરાતની બહાર જે કોલેજો હતી એની અંદર આ ટાઈપના હતા કે લોકો સિગરેટ પીવા એને આપે ને એના કપડા એને તું આવી રીતે કરે કે કપડા, એ ટાઈપની રેગિંગની ઘટનાઓ ગુજરાત બહાર જોવા મળતી એ સમય પણ નોટ ટુ એક્સટેન્ડ કે કોઈ માણસને એટલું બધું હેરેસમેન્ટ થાય 2-4 દિવસ સુધી એને એમ કે ચાલ આવીને તું આ સિગરેટ પી લે, કે તું આ કરી નાખ, કે તું સિનિયર નામ કે ઓલી છોકરીનું નામ પૂછી આવ, આ ટાઈપથી વધારે બીજું જોવા મળતું નહીં. સાહેબ, છેલ્લો પ્રશ્ન, આ પ્રકારની જે ઘટનાઓ છે તબીબી ક્ષેત્રમાં, એને કઈ રીતે અટકાવી શકાય એ બાબતે આપનું શું કહેવું છે? બેઝિકલી દરેક માણસને જે વર્ક સ્ટ્રેસ આવે ને, વર્ક રિલેક્સેશન કેવી રીતે વર્કને અને કામ અને એનું જે વસ્તુ છે ને બેલેન્સ કરતા શીખવાડવું જોઈએ. પોતાની તબિયત સાચવવાની વાત છે, પોતાની મેન્ટલ હેલ્થ સાચવવાની વાત છે. મેન્ટલ હેલ્થ કરવા માટે દરેક માણસે પોતાની જાત માટે એટલીસ્ટ દિવસમાં 30 મિનિટ કાઢવી. આ બધાની કરે ને એ ફ્રોમ નોટ ઓનલી જુનિયર સિનિયર, કોઈ પણ મેડિકલ સેક્ટરમાં છે એ વ્યક્તિ પોતે 30 થી 40 મિનિટ પોતાની જાત માટે કાઢે એટલે એનું મગજ છે કે યોગ છે, પ્રાણાયામ કરે, કોઈ પણ સ્પોર્ટ્સમાં રહે, તેની પોતાની ઇમ્યુનિટી છે એ એટલી વધતી જાય. અને મેન્ટલ સ્ટ્રેસ કેવી રીતે લેવો હેન્ડલ કરવા માટે એને પોતાને પ્રાણાયામ કરી અને પોતાની અંદરની આંતરિક શક્તિને વધારે તો આ ટાઈપની વસ્તુઓ એવોઇડ થાય. અને જરૂર પડે ત્યારે સિનિયર કે જુનિયરને મૂકી અને જરૂર રેસ્ટ નહીં પડે તો ચોક્કસપણે એને કે મારે અત્યારે આ મારી કેપેસિટી છે, આથી વધારે હું કામ કરીશ તો હું તૂટી જઈશ. અને જોઈ દરેક માણસની અલગ અલગ કેપેસિટીને એની સાથે રહેલો વ્યક્તિ સમજી શકે તો આ જાતના પ્રોબ્લેમ ચોક્કસપણે એવોઇડ થઈ શકે. આ હતા સાયકેટ્રિસ્ટ વિજયભાઈ નાગરેચા. જે રીતે વાત કરીએ મેડિકલ ક્ષેત્રની, તો સ્ટ્રેસને કારણે બધી સમસ્યાઓ સર્જાય છે. જુનિયર તબીબો છે એ આવું કોઈ ઘટના બને તો મેનેજમેન્ટને, એમના ઉપલા અધિકારીઓને જાણ કરે, અને ખાસ કરીને તબીબો પર ખાસ કામનું ભારણ હોવાને કારણે તે સ્ટ્રેસમાં હોય છે, એને કારણે આ પ્રકારની ઘટના બને છે. આમને અટકાવવા માટે એકમાત્ર વિકલ્પ છે કે એમની જે ડ્યુટી છે એ 12 કલાકની કરવામાં આવે, એમને ખાસ કરીને રેસ્ટ આપવામાં આવે, તો આ પ્રકારના જે માનસિક તણાવને કારણે ઉભા થતા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. આ બાબતે આપનું શું કહેવું છે એ આપ અમારા કોમેન્ટ બેંકમાં ચોક્કસ જણાવશો.